20,000 રૂપિયાની લાલચમાં મારો મિત્ર 3 મહિનાથી જેલની અંદર છે. આ સત્ય ઘટના જે હું આપને કહેવા માંગુ છું, ખાસ ધ્યાનથી સાંભળજો. અત્યારે કેવો માર્કેટમાં ફ્રોડ ચાલી રહ્યો છે. અત્યારના યુવાનોને મહેનત નથી કરવી, ડાયરેક્ટ પૈસાવાળું થઈ જવું છે, ડાયરેક્ટ કરોડોપતિ થઈ જવું છે, પૈસા કેમ આવે એ જ જોવું છે. 3 મિત્રો મારા જે પાનના ગલ્લે બેસતા હતા, અચાનક જ એક મિત્ર 2 દિવસ એની જોડે બેહવા આવ્યો અને અચાનક એને કીધું કે ભાઈ તમારે ધંધો કરો છે, આપણી પાસે જોરદાર આવ્યું છે, તમારે એમાં કાંઈ નથી કરવાનું, તમારે ખાલી તમારું જે કરંટ એકાઉન્ટ છે ને બેંકનું, એ તમારે મને આપવાનું છે. એક ટ્રાન્ઝેક્શનના હું તમને 20 થી 25,000 રૂપિયા આપીશ. ત્યાં તો આ લોકો માની ગયા કે ભાઈ કાંઈ કામ તો કરવું નથી, બરાબર, એટલે માની ગયા. એટલે તરત એને એકાઉન્ટ આપ્યું, બરાબર, એકાઉન્ટ આપ્યું એટલે 20,000 રૂપિયા આ લોકોને અગાઉ આપી દીધા. એટલે આ લોકોને મજા આવી. 4 દિવસની અંદર ઓલાએ જે એકાઉન્ટ લઈ ગયો તો એને 3 થી 4 દિવસની અંદર કરોડો રૂપિયાનું કે વિદેશી ભંડોળ, જેને કહેવાય અનલીગલી જે પૈસા છે તેના ખાતાની અંદર કરોડો રૂપિયા નાખ્યા. હવે અચાનક જ એટલું બધું કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થાય. હવે આ લોકોને જ ખબર નથી કે એના ખાતાની અંદર કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થવા માંડ્યું છે, કારણ કે એ તો લાલચમાં ભરાયેલા હતા, બરાબર. એટલે અચાનક જ જયારે પોલીસની એના ઘરે રેડ પડે છે, જયારે એને વાતની ખબર પડે છે, ત્યારે તો બહુ મોડું થઈ ગયું છે. અને અત્યારે 3 મહિનાથી લોકો અત્યારે જેલને હવાલે છે. સૌથી વધારે આવો ફ્રોડ અત્યારે આપણા ગુજરાતની અંદર ચાલી રહ્યો છે, કારણ કે અત્યારે સાયબરના પૈસાનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. એટલે આના સૌથી વધારે શિકાર જો બની રહ્યા તો યુવાનો જે બેરોજગાર છે અને વૃદ્ધો, આ ખાસ આનો શિકાર બની રહ્યા છે. એટલા માટે થઈને આ વિડીયોને બને એટલો હરેક વ્યક્તિ શેર કરો, કારણ કે ડાયરેક્ટ પૈસા કમાવા એ કોઈ યોગ્ય નથી. ક્યારેકના તમે આવી રીતે ફસાઈ શકો છો, કારણ કે મારા મિત્રો તો ફસાઈ ગયા છે, પણ તમારા પરિવારનો કોઈ તમારો મિત્ર કોઈ ફસાઈ ન જાય એ માટે થઈને આ વિડીયોને હરેક વ્યક્તિ સુધી શેર કરો અને લોકોને જાગૃત કરો.